અરાવલી બચાવો. એક સમય હતો જ્યારે અરાવલી પર્વતમાળા હરિયાળીથી છલકાતી હતી. વૃક્ષો હતા, પક્ષીઓ હતા, નદીઓ વહેતી હતી અને માણસ પ્રકૃતિ સાથે શાંતિથી જીવતો હતો. પણ સમય બદલાયો, લોભ વધ્યો, પર્વતો કાપવામાં આવ્યા, વૃક્ષો એક પછી એક ધરાશાયી થયા અને અરાવલી ધીમે ધીમે શ્વાસ લેવા લાગી. આ જ વિસ્તારમાં રહેતો હતો અંશ નામનો એક સામાન્ય વિદ્યાર્થી. એક દિવસ એણે પોતાના દાદાને પૂછ્યું, દાદા, અહીં પહેલાં એટલું બધું જંગલ હતું, હવે બધું ક્યાં ગયું? દાદાની આંખોમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું, બેટા, જ્યારે અરાવલી હતી ત્યારે વરસાદ હતો, પાણી હતું અને જીવન હતું. આ શબ્દોએ અંશનું દિલ હચમચાવી દીધું. એણે પોતાને પૂછ્યું, જો અમે આજે ચૂપ રહેશું તો આવતીકાલે શું બચશે? અંશે એક નાનું પગલું લીધું, એક વૃક્ષ વાવ્યું, પછી મિત્રોને જોડ્યા, ગામના લોકોને સમજાવ્યા. લોકો હસ્યા, ટાળ્યા, પણ અંશ અટક્યો નહીં. ધીરે ધીરે એક વૃક્ષ 10 બન્યા, 10 100 બન્યા. ગામમાં પાણીનું સ્તર વધ્યું, પક્ષીઓ પાછા ફર્યા અને અરાવલીએ ફરી શ્વાસ લેવો શરૂ કર્યો. આજે અંશ આપણને એક સવાલ પૂછે છે, શું અરાવલી બચાવવાની જવાબદારી ફક્ત સરકારની છે? નહીં, આ જવાબદારી મારી છે, તમારી છે અને દરેક ભારતીયની છે. જો આપણે આજે અરાવલી બચાવશું તો આવતી પેઢી આપણે લીધેલા નિર્ણયોને યાદ રાખશે. અરાવલી બચાવો, વૃક્ષ વાવો, પાણી બચાવો, પ્રકૃતિને બચાવો. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો, અરાવલી બચાવવાનો હું પણ ભાગીદાર છું.